સુરતમાં નગરપાલિકાના લેબાદ ઝોનમાં આવેલી શાસ્ત્રી ચોક સોસાયટીમાં ચોમાસા દરમિયાન કરવામાં આવેલા ખોદકામે મુશ્કેલી ઊભી કરી છે। એક પ્લોટ માલિક દ્વારા બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડાના કારણે બાજુની 3 માળની ઇમારત નમી ગઈ હોવાની ઘટના બની છે, જેના પગલે ઇમારતને તાકીદે ખાલી કરવાની ફરજ પડી છે। મળતી માહિતી મુજબ મદીના મસ્જિદ પાછળ આવેલી શાસ્ત્રી ચોક સોસાયટી અને લેબાદ જૂની પોલીસ ચોકીની નજીકના એક પ્લોટ પર માલિકે 7 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો હતો। આ ખોદકામના કારણે બાજુમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળવાળી ઇમારતમાં 2 થી 2.5 ઇંચ જેટલો ઝુકાવ આવ્યા હોવાની ચેતવણી સંકેત મળ્યા બાદ ઇમારત ખાલી કરાઈ છે। લેબાદ ઝોન અધિકારીઓએ આ ઘટના અંગે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે ઇમારતમાં ખરેખર તો માત્ર 1/2 ઇંચ જેટલો ઝુકાવ આવ્યો છે અને હાલમાં કોઈ જોખમ નથી। તેમણે ખબર આપી કે પ્લોટ માલિકે ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળનો પ્લાન મંજૂર હોવા છતાં જ્યારે બીજાના બાજુના ગાળાની દિવાલ નમતી જણાય ત્યારે ખોદકામ કરનારે નોટિસ આપીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે। સાવચેતીના પગલે નમેલી ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી। આ પ્રકરણમાં લેબાદ ઝોન પ્રશાસન પર બેદરકારી દર્શાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપ છે કે વરસાદના સમયગાળામાં આવા ખતરનાક ખોદકામની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે તપાસનો વિષય છે। આક્ષેપકારોનો કહેવું છે કે જો કોઈ હોનારત થાય તો તેના માટે પ્લોટ માલિક, કોન્ટ્રાક્ટર અને ઝોનલ અધિકારી ત્રણેય જવાબદાર રહેશે।